તો આખરી જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની વાત થઈ રહી છે, વાઇબ્રન્ટ સમિટ, અને તેમાં પણ 2019 પછીની આ પહેલી વાઇબ્રન્ટ સમિટ છે. કોરોના પછીની આ સ્થિતિની વચ્ચે ગુજરાત જે વિશ્વ ફલક પર આગળ વધી રહ્યું છે, ત્યારે આપણી સાથે ચર્ચાની અંદર સમક્ષ છે. આપણી સાથે કૌશલ શાહ પણ જોડાઈ ગયા છે, જે એક વેબસાઇટ છે. કૌશલભાઈ, સ્વાગત છે આપણું જીએસટીવીની અંદર. જ્યાંથી વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ, પહેલા તો ત્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે એવું હતું કે કોણ અહીં રોકાણ કરશે, આવો એક પ્રશ્ન હતો. તે પછી ધીમે ધીમે જેમ જેમ શરૂઆત થતી ગઈ, એક બે ઇન્વેસ્ટર્સ, બે ત્રણ, અને બધા જ ક્ષેત્રથી જોડાયેલા, ખબર પડી કે અહીંયાથી તો કંઈક ખરેખર મળી રહ્યું છે, અહીંયાથી અમને તો લાભ થઈ રહ્યો છે. હવે વિશ્વ ફલક પર આ વાઇબ્રન્ટ સમિટ પહોંચી ગઈ છે. આપનું શું કહેવું છે? બિલકુલ, આજે અમને પણ ખૂબ જ ગર્વ થાય છે, ગુજરાતી હોવા તરીકે ખૂબ જ ગર્વ છે કે ગુજરાતની અંદર જ્યારે પ્રથમ વાઇબ્રન્ટ સમિટ થઈ ત્યારે મને પણ એવું હતું કે આ કેટલું ચાલશે, કેટલું આગળ વધશે, બહુ અંદાજ નહોતો. પણ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે આજે આપણે આટલું મોટું સમિટ જોઈ રહ્યા છે, એનો લાભ લઈ રહ્યા છે, એનો ફાયદો લઈ રહ્યા છે. એટલે પર્સનલી મને એવું લાગે છે કે આપણે જે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે એનું આ પ્રથમ પગથિયું છે. આત્મનિર્ભર આપણે થઈ રહ્યા છે, અને ખાસ કરીને જ્યારે ઇન્વેસ્ટરની વાત આવે કે ઇન્વેસ્ટ કોણ કરશે, તો આજે બે લોકેશન મને ખૂબ જ યાદ આવે છે. એક તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં આટલું બધું અદ્ભુત ડેવલપમેન્ટ થયું, ગુજરાત ગવર્મેન્ટે ત્યાં ઇન્ટરનેશનલ ટુરિઝમને એટ્રેક્ટ કર્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે આપણી કલ્પના બહારની વસ્તુ હતી, જે લોકોએ બનાવ્યું. અને આવનારા ભવિષ્યના બે એવા પ્રોજેક્ટ જે મારા ધ્યાનમાં છે, એક છે ધોલેરા SIR, જે નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્વપ્ન પણ છે કે જ્યાં એશિયાનું પ્રથમ સ્માર્ટ સિટી બની રહ્યું છે, તો ત્યાં દુનિયાભરથી લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અને બીજું જે આપણી હડપ્પન સંસ્કૃતિને દર્શાવે છે, જે 5000 વર્ષ જૂનું આપણું લોથલ છે, ત્યાં ગવર્મેન્ટ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવી રહ્યું છે. લગભગ 650 વીઘાની અંદર 4500 કરોડના ખર્ચે આ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. તો એની સાથે સાથે વિશ્વભરમાંથી ત્યાં લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે, કારણ કે એમને એવું લાગે છે કે અહીંયા ઇન્વેસ્ટ કરવાથી અમને સારામાં સારા અમારા રોકાણનું વળતર મળશે. તો ઇન્વેસ્ટમેન્ટની બાબતે હું સ્ટ્રોંગલી માનું છું કે આવનારા બહુ નજીકના સમયમાં, એટલે કદાચ 2-4 વર્ષની અંદર જ ગુજરાત એવું એપિસેન્ટર બનશે કે આખી દુનિયા અહીંયા રોકાણ કરશે, અને ઇકોનોમીનું સેન્ટર ગુજરાત બની જશે, જ્યાંથી આખી ઇન્ડિયાની નહીં પણ વર્લ્ડની ઇકોનોમી અહીંયાથી કંટ્રોલ થશે, મને લાગી રહ્યું છે. બિલકુલ, ખૂબ સારી વાત કહી કે પહેલી વખત જ્યારે આ સમિટ હતી એ વખતે દરેકને એવું હતું કે ખરેખર આ લાંબુ ચાલશે કે કેમ, પરંતુ હવે તો દુનિયાની નજર એની ઉપર હોય છે કે આ વાઇબ્રન્ટ સમિટ યોજાય, અને ગુજરાતની અંદર જે વાઇબ્રન્ટ સમિટ યોજાય તેમાં દેશના નેતાઓ વિશ્વમાંથી સહયોગ કહી આપે. પૌરસભાઈ, કૌશલભાઈ, એક મુદ્દો એ પણ છે કે ગુજરાત દેશનું જે ટોપ એક્સપોર્ટર રાજ્ય બની ગયું છે. ગુજરાતે ગત વર્ષે લગભગ આપને વાત કરું તો મારી પાસે જે ડેટા છે કે $2 બિલિયન એક્સપોર્ટ કર્યું હતું. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બહુ મોટું ક્ષેત્ર બની રહેશે, અને એક્સપોર્ટર્સ માટે પણ આ ખૂબ જ સારા સમાચાર છે. હા, બિલકુલ તમારી વાત સાચી છે. અને ગુજરાતીઓનું માઇન્ડસેટ જ બિઝનેસ છે, એટલે ગુજરાતીઓ તો ત્યાંથી બિઝનેસ શોધી કાઢે છે. નહીં હોય તો પણ બિઝનેસ એમાંથી થઈ જશે, કારણ કે આપણા બ્લડની અંદર બિઝનેસ છે. અને ખાસ કરીને અત્યારે બે એવા ક્ષેત્ર છે જ્યાં બિઝનેસ બહુ મોટા પાયે થશે. ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, વર્લ્ડના લોકો અહીંયા આવીને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ લગાવી રહ્યા છે. એક છે સાણંદ GIDC અને એક છે ધોલેરા SIR. ધોલેરા SIR મને ઘણીવાર આશ્ચર્ય થાય કે 922 સ્ક્વેર કિલોમીટરની અંદર આટલું મોટું ઇન્ડસ્ટ્રીને લગતું હબ બની રહ્યું છે. ઇટ્સ ઇઝ ઇક્વલ ટુ, તમે કરો તો લાઈક અ કન્ટ્રી, લાઈક અ સિંગાપુર. 920 સ્ક્વેર કિલોમીટરમાં સિંગાપુર છે, અને 922 સ્ક્વેર કિલોમીટરમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન છે. તો એક ગુજરાત તો ભારતનું એક રાજ્ય છે, પણ રાજ્યની અંદર એક નવો દેશ ડેવલપ થઈ રહ્યો છે. એટલું મોટું ડેવલપમેન્ટ છે જ્યાં વર્લ્ડમાંથી લોકો ઇન્ડસ્ટ્રી નાખવા આવી રહ્યા છે, અને ગવર્મેન્ટ ખૂબ જ સપોર્ટ કરી રહી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે ધોલેરા SIR ની નજીક, જેનાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટની જે આપણે વાત કરી એટલું બધું આસાન થઈ જશે. અમદાવાદથી ધોલેરાનો એક્સપ્રેસવે અમારી જાણકારી મુજબ 2024 સુધીમાં શરૂ થઈ જશે. ગિફ્ટ સિટી આટલું બધું ડેવલપ થઈ રહ્યું છે. મેટ્રોથી ગિફ્ટ સિટી, ધોલેરા એક્સપ્રેસવે અને ધોલેરા SIR, આ બધું કનેક્ટ થઈ રહ્યું છે આવનારા 24 થી 36 મહિનાની અંદર. તો એક્સપોર્ટ ઇમ્પોર્ટની સ્પીડ ઘણી જ વધશે, મેન્યુફેક્ચરિંગ સ્પીડ ઘણી વધશે, અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતના લોકોને એટલી બધી રોજગારી મળશે કે આપણે કદાચ આટલું બધું વિચાર્યું જ નહીં હોય કે આટલા બધા લોકોને સારામાં સારી રોજગારી મળશે. રાઈટ, વ્હાઇટ કોલર જોબ્સ મળશે, તમે બિઝનેસની તકો મળશે, નાના નાના યુનિટ્સ લોકો નાખી શકશે. અને જે નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે ભારત આત્મનિર્ભર બને, એ ચોક્કસ ગુજરાતીઓ એક એક્ઝામ્પલ સેટ કરશે કે જેનાથી આપણે મેન્યુફેક્ચરિંગના આધારે
આત્મનિર્ભર બનીશું અને રોજગારીની અઢળક તકો આપણે ગુજરાતમાં ડેવલપ થવા જઈ રહી છે. ફોકસ આપણે એટલું કરવાનું છે કે આજે જે પણ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, જે ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, એને બહુ હકારાત્મક રીતે એને લેવી પડશે. કારણ કે જ્યારે પણ ડેવલપમેન્ટ થતું હોય, ટ્રાન્સફોર્મેશન થતું હોય, ત્યારે થોડી નાની મોટી ચેલેન્જીસ પણ આવશે. પણ એ ચેલેન્જીસને ઓવરકમ કરીએ. ઓવરકમનો મતલબ ગવર્મેન્ટ તો કરશે જ એમના લેવલે. આપણે થોડું માનસિક રીતે ઓવરકમ કરવાની જરૂર છે કે જેનાથી આપણે એને સમજવાની જરૂર છે. લાંબા ગાળાના આયોજનો કરવાની જરૂર છે. તો આવનારા સમયમાં આપણે તો સમૃદ્ધ થઈશું જ થઈશું, પણ આપણે આવનારી પેઢીઓને પણ સમૃદ્ધ કરીને જઈ શકશું. એટલી બધી મેન્યુફેક્ચરિંગ લેવલે તક મળી રહી છે આપણને. બિલકુલ, ખૂબ સાચી વાત કહી કૌશલભાઈ કે અત્યારનું નહીં પરંતુ ફ્યુચર વિશે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ સમિટ યોજાઈ રહી છે. પૌરુષભાઈ અને કૌશલભાઈ બંને અમારી સાથે જોડાયા. જીએસટીવીના દર્શકોને ખૂબ મહત્વપૂર્ણ વિગતો આપે જણાવી તે બદલ આપનો આભાર.